તો સુરતમાં ઉદ્યોગકાર દીપક ઇજારદારની હેકડી ઠેકાણે આવી છે। આખરે કાયદાની આગળ નતમસ્તક થયો દીપક ઇજારદાર। માફી ન માંગવાની વાતો કરતા દીપક આખરે ઝૂક્યો। દીપક ઇજારદારે આખરે લોકોની માફી માંગી। પોલીસે કાયદાનો પાઠ ભણાવતા દીપક ઇજારદારની શાન ઠેકાણે આવી। આજ પછી આવી ભૂલ ન કરવાની ખાતરી આપી। આપણે જણાવી દઈએ કે 2 દિવસ પહેલા જ્યારે રસ્તાને બાનમાં લેવાનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે દીપક ઇજારદારનો ઘમંડ માથે ચડીને બોલતો હતો। તે સમયે તેણે નિયમોના ભંગ કરવાની એક સામાન્ય બાબત ગણાવી હતી, સાથે જ માફી ન માંગવાની વાત કરી હતી। પરંતુ જ્યારે પોલીસે કાયદાનો તમાચો ઝીંક્યો એટલે દીપક ઇજારદારની તમામ હેકડી બહાર નીકળી ગઈ। ગઈકાલે રાત્રે 7:30-8ના સુમારે મારા પુત્રના વર્ષગાંઠ નિમિત્તે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। એ પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી। એ સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે, હું કબૂલ કરું છું। તે સંજોગોમાં પોલીસ જે કંઈ કાર્યવાહી કરે એમાં હું તપાસમાં સ્વીકૃતિ છે, એટલે તપાસનો સવાલ નથી। તો તે સિલસિલામાં પોલીસ જે કાર્યવાહી કરે એમાં હું સહકાર આપીશ। ભવિષ્યમાં લોકોને અને મને પોતાને અનુભવ થયો તે લોકોને બી મારી સલાહ સૂચન આપવામાં આવે છે કે જાહેરમાં ફટાકડા ફોડીને જાહેરનામા પોલીસ કમિશનર શ્રી સુરતે જાહેર કરેલ જાહેરનામાનો ભંગ ન કરવો। આ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી કરીને દીપક ઇજારદારની અટકાયત કરીને તેમની ઉપર જાહેરનામા ભંગના પગલાં લીધેલ છે। એટલું જ નહીં પણ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે। વધુમાં તેમને એ બાબતે નસીહત કરવામાં આવેલ છે કે કોઈપણ પ્રકારની ઉજવણી માટે પોલીસ પરમિશન લેવી અનિવાર્ય અને જરૂરી હોય છે અને જે અંગેની માહિતી પ્રત્યેક પોલીસ સ્ટેશનના મેઆઈ હેલ્પટુ ડેસ્ક પર અવેલેબલ જ હોય છે અને જે ઘણી સરળ હોય છે। અને જ્યારે પણ જાહેરનામા ભંગની થતું કોઈપણ કૃત્ય કરવામાં આવે, ભલે એમની અંગત ઉજવણીનું હોય, પરંતુ તે જાહેર લો એન્ડ ઓર્ડર ડિસ્ટર્બ કરતી પ્રવૃત્તિ હોય તો તેના માટે પોલીસ દ્વારા જાહેરનામા ભંગની કાર્યવાહી કરીને અટકાયતી પગલાં લેવામાં આવતા હોય છે। મહત્વનું છે કે 2 દિવસ પહેલા જ્યારે રસ્તાને બાનમાં લેવાનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે દીપક ઇજારદારનો ઘમંડ માથે ચડીને બોલતો હતો। તે સમયે તેણે નિયમોના ભંગ કરવાની એક સામાન્ય બાબત ગણાવી હતી, સાથે જ માફી ન માંગવાની વાત પણ કરી હતી। પરંતુ જ્યારે પોલીસે કાયદાનો તમાચો ઝીંક્યો એટલે દીપક ઇજારદારની તમામ હેકડી બહાર નીકળી ગઈ। સેલિબ્રેશનના ટ્રાફિક જામ થઈ જાય બરાબર છે, પણ 5 મિનિટ માટે મેં ફોડ્યા તો તેમાં હું મોટો જાહેરનામાનો ભંગ કર્યો। એમાં તમને બીજી વાત કરું કે એવો જાહેરનામાનો ભંગ તો વારે તે વારે વરઘોડા નીકળે છે ડુમસમાં, ત્યારે હાથે ફટાકડા ફોડે છે અને આખું ટ્રાફિક જામ થઈ જાય છે 1.5 કલાક સુધી, તો ત્યારે જાહેરનામાનો ભંગ નથી થતો। મારા છોકરાની ઉજવણીમાં હું સેલિબ્રિટી પર્સન છું એટલે મને વગવવાનો ખોટી રીતે। ગઈકાલે રાત્રે 7:30-8ના સુમારે મારા પુત્રના વર્ષગાંઠ નિમિત્તે જાહેર રસ્તા પર મેં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। એ પોલીસ કમિશનર શ્રી સુરતનાએ જાહેર કરેલા જાહેરનામાનો ભંગ થાય એની મને જાણકારી નહોતી। તે સંજોગોમાં એ કૃત્ય કરવામાં આવ્યું અને એ મારી ભૂલ છે, હું કબૂલ કરું છું। તે સંજોગોમાં પોલીસ જે કંઈ કાર્યવાહી કરે એમાં હું તપાસમાં સ્વીકૃતિ છે, એટલે તપાસનો સવાલ નથી। તો તે સિલસિલામાં પોલીસ જે કાર્યવાહી કરે એમાં હું સહકાર આપીશ। ભવિષ્યમાં લોકોને અને મને પોતાને અનુભવ થયો તે લોકોને બી મારી સલાહ સૂચન આપવામાં આવે છે કે જાહેરમાં ફટાકડા ફોડીને જાહેરનામા પોલીસ કમિશનર શ્રી સુરતે જાહેર કરેલ જાહેરનામાનો ભંગ ન કરવો।